भुनक्तु सह वीर्यं करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे। ॐ शान्तिः शान्तिः शान्तिः। बोलिए श्री भागवत भगवान की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री पुरुषोत्तम भगवान की जय। श्री राधे महारानी की जय। श्री कुलदेवी माता की जय। श्री गंगा मैया की जय। श्री कांठा गोदरी श्री सद्गुरु देव की सर्व इष्ट देव की जय। श्री पितृनारायण देव की जय। अपने अपने माता पिता की जय। श्री गौ माता की जय। श्री भारत माता की जय। श्री सत्य सनातन धर्म की जय। श्री सोमनाथ महादेव की जय। नमः पार्वती पतये एकाद घड़ी हरिनाम संकीर्तन પછી કથામાં પ્રવેશ કરી। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद। गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद। गोविंद
કૃષ્ણ કનૈયા શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામ્યહમ. અકારણ જીવ માત્ર ઉપર જે કરુણા કરનારા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમનું વાંગમય વાણીમય શબ્દ બ્રહ્મમય સ્વરૂપ એવા ભગવાન ભાગવતજીના ચરણોમાં સદૈન્ય પ્રણામ. ભગવાન બાલકૃષ્ણ પરમાત્માના ચરણોમાં મારા અગણિત વંદન. ભગવાન વિનાયક સિદ્ધિ બુદ્ધિના દાતા ભગવતી કુળદેવી માતાજી નવગ્રહ ભગવાન અને મહાદેવજી સહિત સપ્ત દિન સાધ્ય અનુષ્ઠાનાત્મક શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ એમના અધિષ્ઠાતા દેવ એવા ભગવાન લક્ષ્મી નારાયણના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ. હરિદ્વારની આ પાવન ભૂમિમાં જે જગ્યાએ અનેક સંત ચરણો પડેલા છે અને જે જગ્યાએ ભગવાન ભોળાનાથ, શ્રી જગન્નાથ પ્રભુ અને શ્રી લક્ષ્મી નારાયણની મૂર્તિઓ, દિવ્ય વિગ્રહો, ભગવાનના દેવ સ્વરૂપો બિરાજમાન છે. એ જગ્યા એટલે કે આ ગુરુમંડલ આશ્રમ, આ આશ્રમની અંદર અત્યાર સુધીમાં જે પુનિત ચરણોએ પોતાની પાવન રજ પધરાવેલી છે એ આશ્રમની ભૂમિને અને આ ભૂમિમાં અત્યાર સુધી જેમણે વિચરણ કરેલું છે, પોતાની સાત્વિક ઉર્જાથી આખા આશ્રમને ભરેલો છે, એ તમામ દિવ્ય ચરણોને, એ તમામ દિવ્ય ચેતનાઓને મારા પ્રણામ. આદરણીય ભૂદેવ શ્રી મનીષભાઈ તથા યજ્ઞેશભાઈ, બંને ભૂદેવને, વિપ્ર બંનેને મારા કોટી કોટી વંદન સાથે જય શ્રી કૃષ્ણ. ગાંધર્વ વૃંદ એમના ચરણોમાં મારા અનેક પ્રણામ સાથે જય સિયારામ. સાંગની સેવાઓ જે આપી રહ્યા છે એવા પુનિતભાઈને સ્નેહથી મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. મારા પિતા ગુરુ એના ચરણોમાં મારા અનંત પ્રણામ સાથે જ મારા માતુશ્રીના ચરણોમાં પણ મારા વંદન. આ કથાની યાદગીરી ભવિષ્યમાં પણ રહે અને ક્યારેક ભવિષ્યમાં પણ આપણે આ કથાને તાજી કરવી હોય કે પછી આ સંસ્મરણોને જ્યારે તાજા કરવાનું મન થાય ત્યારે આધુનિક વિજ્ઞાનના ઉપયોગ દ્વારા ભવિષ્યમાં પણ આપણે આ ક્ષણોને માણી શકીએ એના માટે જે સેવા હિરેનભાઈ આપે છે, હિરેનભાઈને પણ પ્રણામ સાથે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આ જગ્યાની અંદર ઉપસ્થિત જે દ્રશ્યમાન છે એવા જીવો અને જે અદ્રશ્ય છે, જે સૂક્ષ્મ ચેતનાઓ સ્વરૂપે અહીંયા પધારેલા છે, જેમના પ્રતીક સ્વરૂપે આપણે અહીંયા વાંસની સ્થાપના કરેલી છે, છબીઓ સ્વરૂપે અથવા તો ફળ સ્વરૂપે આપણે જે પિતૃ દેવતાઓની પૂજા કરેલી છે, આવાહન કરી અને એમના સ્વરૂપોને આપણે બિરાજમાન કરેલા છે, એવા સર્વ પિતૃ દેવતાઓના ચરણોમાં પણ પ્રણામ. અને પરીક્ષિત સ્વરૂપે આ ભાગવતજીની પોથી સમક્ષ બેસી
અને પોતાના પિતૃઓનો તો ખરા જ, પણ સ્વયંનો પોતાનો પણ ઉદ્ધાર કરવા માટે જે બિરાજમાન છે એવા આપ સર્વ શ્રોતાજનો, આપના હૃદય કમળમાં જે પરમાત્મા બિરાજે છે, આપના ઘટની અંદર જે રામ બિરાજે છે, આપના હૃદયમાં જે શ્યામ બિરાજે છે, એવા પરમાત્માને એને પણ મારા વંદન. આપ સર્વને મારા વ્યાસપીઠેથી સ્નેહની સાથે, પ્રેમની સાથે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હજી એક વાર જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલની કથામાં આપણે ગોકર્ણજીનું આખ્યાન જોયું. ધુંધુકારી પ્રેતપણામાંથી મુક્ત થયા અને ભગવાન વિષ્ણુના પાર્ષદો આવી અને એમને પોતાના દિવ્ય દેવ વિમાનમાં બેસાડી અને ગોલોકમાં લઈ ગયા. જ્યારે બીજા લોકોએ પૂછ્યું કે માત્ર એક ધુંધુકારીના પ્રેતને જ કેમ મુક્તિ, બીજા કોઈને કેમ નહીં, ત્યારે ગોકર્ણજી અને જે પાર્ષદો આવેલા હતા એ પાર્ષદોએ કીધું કે શ્રવણ ભેદને કારણે આવું થયું છે. શ્રવણ ભેદ એટલે ધુંધુકારીનો જે પ્રેત હતું એણે પોતાની મુક્તિ માટે અંતઃકરણથી ભગવાનની આગળ આજીજી કરેલી કે ભગવાન આ પ્રેતપણામાંથી મુક્તિ આપો. અને જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો પ્રમાણે કથાનું શ્રવણ કરેલું એટલે એને મુક્તિ મળી. જો એ જ પ્રમાણે બધા જ કથા શ્રવણ કરે ને તો બધાની ચોક્કસ મુક્તિ થાય. પણ કીધું ને કલીનો પ્રભાવ છે. ગઈકાલનું વાતાવરણ હોય એવું આજે વાતાવરણ ન હોય એને જ કલીનો પ્રભાવ કહેવાય. રોજ જો એવું હોય તો સતયુગ આવી જાય ને. પણ આ જો ભાગવત સુધા એવો શબ્દ પ્રયોગ કરેલો છે. ભાગવત સુધા, સુધા એટલે અમૃત. તો અમૃતનું કઈ એવું નથી. સમુદ્ર મંથનની કથા આપણે આવશે ચોથે દિવસે. તો અમૃતનું કઈ એવું નથી કે ભાઈ ધન્વંતરી ભગવાન જે આખો કુંભ લઈને પ્રગટ થયા તો દેવતાઓને જો અમરત્વ આપવું હતું તો કઈ આખો ઘડો કઈ એક દેવને પાઈ દે એટલે એક દેવ અમર બને બીજા દેવ અમર ન બને, આવું નતું. અમૃતનું તો ખાલી એક ટીપું જ જોઈ એ અમર બનાવી દે. તો આખું ભાગવત સાંભળવું જરાય જરૂરી નથી. આજે મને 2-4 જણાએ પૂછ્યું કદાચ કે અમારે યાત્રાએ જવું હોય તો મેં કીધું જવાય, યાત્રાએ જવાય. તમે માત્ર પુણ્ય પ્રાપ્તિના હેતુથી જ અહીંયા આવ્યા છો તો જો તમે અહીંયા આ તીર્થ ભૂમિમાં આવી અને ખાલી પગપાળા યાત્રા કરો તોય પુણ્ય છે. આજુબાજુમાં અસંખ્ય મંદિરો છે, એ મંદિરોએ દેવ દર્શને જાઓ તોય પુણ્ય છે. તમારા ભાગ્યમાં ભાગવતજી છે, બરોબર. ગઈકાલે જ આપણે વાત થઈ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભાગવત ભાગ્યમાં આવે. હવે કેટલું ભાગ્યમાં છે એ પાછું ભગવાને નક્કી જ કરેલું છે કે આટલા દિવસ કે આટલી કલાક કે આટલો સમય તમારે કથા સાંભળવાની છે. તો જેટલું ભાગ્યમાં છે એ ભગવાને નિર્ધારિત કરેલું છે. તો ભાગવત તમે જેટલો સમય સાંભળો એટલું પુણ્ય તો છે જ. કદાચ કોઈને એમ થાય 7 દિવસ સાંભળી તો જ પુણ્ય મળે, ના, જરાય જરૂરી નથી. જેટલું ભગવાને તમારા ભાગ્યમાં લખેલું છે એટલું ભાગવત તમે સાંભળો તો એટલું પુણ્ય મળશે. એવું થઈ શકે ખરું કે ભાઈ સવારના સત્રમાં તમે કથા સાંભળો અને બપોર પછી તમે યાત્રાએ જાઓ, એવું થઈ શકે. પણ કદાચ કૃષ્ણે બીજું કઈ નક્કી કરેલું હોય તો પછી કૃષ્ણના જ્યાં લીલા ચરિત્રો થયા ત્યાંય જવું પડે. ઈ બોલાવે કે વૃંદાવન આવો, ઈ કે ગોકુળ આવો, ઈ એમ કે મથુરા આવો, તો ઈ બોલાવે તો આપણે જવું પડે. તો પુણ્ય તો એનુંય છે. અહીંયા બેઠા પછી અમે એમ ન કહીએ નહીં કથા જ સાંભળવી પડે, હાથ દી સાંભળશો તો જ મુક્તિ થશે, નહીં.
જે સત્ય છે એ કહેવું પડે કે કથા સાંભળો તોય પુણ્ય, એને જઈને ગંગામાં ધુબાકા મારો તોય પુણ્ય છે, હરિદ્વારના દેવ દર્શન કરો તોય પુણ્ય છે, ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી ત્યાં તમે જઈ એને રમણ રેતીમાં આરોટી આવો તોય પુણ્ય છે. આ બધું પુણ્ય જ છે. હવે તમારા ભાગ્યમાં કેટલું પુણ્ય છે અને કયું પુણ્ય તમારે એકત્રિત કરવાનું છે ને એ કૃષ્ણે નક્કી કર્યું, એ પ્રમાણે થાય. તો એક જ વખત ધંધુકારીએ કથા સાંભળીને મુક્તિ થઈ ગઈ. હવે વિચાર કરો કે આપણને લગભગ કૃષ્ણ ચરિત્રની ખબર હોય. 335 અધ્યાયમાંથી લગભગ છે ને 125 અધ્યાય કૃષ્ણ ભગવાન માટેના છે. એટલા માટે કૃષ્ણ ભગવાન છે ને આમ તો આમાં 24 અવતારોનું વર્ણન આવે, પણ કૃષ્ણ ચરિત્ર સૌથી મોટું છે. 335 માંથી 125 જેવા અધ્યાય છે ને એ કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા છે વ્યાસજીએ. દશમ સ્કંદ છે, 11મો સ્કંદ છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભગવાન કૃષ્ણ છે એ જ ભાગવત છે, એવું કહી શકાય. તો આપણને બધાને મોટા ભાગના ચરિત્રોની ખબર છે. આપણને ખબર છે કૃષ્ણે સૌથી પહેલા કોનો વધ કર્યો, તો કે પૂતનાનો વધ કર્યો, તૃણાવર્તનો વધ કર્યો, બધી આપણને ખબર છે. પણ છતાંય એક કથા સાંભળી, પછી બીજી કથા સાંભળી, ત્રીજી કથા સાંભળી, અને છતાંય આપણી મુક્તિ થઈ નથી. અને મેં કહી દીધું મારી મુક્તિ થઈ નથી, એટલે કાંઈક ખામી હોય તો બને ને. આવું પરીક્ષિતજીએ કેમ એક જ વખત સાંભળી, 7 દિવસમાં ભગવાનને પ્રાપ્ત થઈ ગયા, સ્વયં ભગવાનના ચરણોમાં લીન. एक बार भागवत सुनी के परीक्षित भय पार, हम जहाँ के तहाँ रहे, सुने सैकड़ों बार रे भैया, सुने सैकड़ों बार. કેટલી ભાગવતની કથાઓ સાંભળી પણ હતા અહીંયા. શું કામ? તો કે પરીક્ષિતજીએ જેવી રીતે સાંભળી એવી રીતે સાંભળવાની થાય તો મુક્તિ મળે. પણ કીધું ને કે એમાંય કલીનો પ્રભાવ છે, એટલે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવાની કે તે અમારા ભાગ્યમાં જેટલું લખેલું હોય એટલું પુણ્ય તો અમને પ્રાપ્ત કરાવજે. પછીના શ્રાવણ માસમાં ફરી પાછી ગોકર્ણજીએ કથા કરી. ફરી પાછા એ જ બધા જીવો કથા સાંભળવા માટે આવ્યા. 7 દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભક્તિથી ગોકર્ણજીએ ફરી પાછી કથા કરી છે. અને એ વિધિપૂર્વક સાંભળી અને એમના ગામના જેટલા પણ મનુષ્યો હતા, પશુ પક્ષીઓ હતા, સૂક્ષ્મ જીવો સહિતના તમામ જીવોનો ઉદ્ધાર થયો. બધાને લેવા માટે દેવોના વિમાનો આવ્યા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એક વિમાન લઈને આવ્યા. કોના માટે? તો કે આટલા જીવોનો જેના થકી ઉદ્ધાર થયો એવા ગોકર્ણજી માટે. ભગવાન સ્વયં ગોકર્ણજીને લેવા માટે આવ્યા છે અને પોતાની સાથે વિમાનમાં બેસાડી અને ભગવાન એમને પોતાના ગોલોકમાં લઈ ગયા. બોલો ભાગવત ભગવાન કી જય. ગોકર્ણ આખ્યાન એની અહીંયા સમાપ્તિ થાય. હવે વર્ણન આગળ આવે છે કે ભાઈ તમારે સપ્તાહ યજ્ઞ કરવો હોય તો એમાં શું શું નિયમો છે, વક્તા માટે શું નિયમો છે, શ્રોતા માટે શું નિયમો છે, અને શું કરીએ, કેવી રીતે કરીએ તો આપણને આ ભાગવત શ્રવણનું પૂરેપૂરું ફળ મળે. તો પ્રથમ આ સપ્તાહ યજ્ઞની વિધિ કીધી છે કે શું કરવાનું. સૌથી પ્રથમ એમાં એવું કીધેલું છે કે એના માટે પહેલા તો શું કરવું પડે, તો કે આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવાની થાય. તો આ કાંઈ એમને એમ તો થાય નહીં. આ તો આપણે હરિદ્વાર આવ્યા, માની લો કે આપણે જ્યાં રહેતા હોય આપણા ઘરે કે આપણા ગામમાં
ત્યાં આપણે જો કદાચ ભાગવત સપ્તાહ કરવી હોય, આયોજન કરવું હોય, આપણા યજમાન પદે આપણે પોતે જ કરવી હોય તો શું કરવાનું? તો કીધું છે કે પહેલા આ બધી વ્યવસ્થાઓ કરવા માટે પહેલા શું જોઈએ? તો કે ધન જોઈએ. પૈસા વગર તો કઈ થતું નથી. તો પ્રથમ ધન એકત્રિત કરવું. કેટલું ધન એકત્રિત કરવું એના માટે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે ભાગવતજીના મહાત્મ્યમાં કે તમારા સંતાન માટે એના લગ્નમાં તમે જેટલું ધન વાપરવા ઈચ્છતા હો ને એટલો પૈસો ભેગો કરવો. પછી તો કે તમારા સગા સંબંધીઓ એ બધાને આમંત્રણો મોકલવા. સર્વપ્રથમ આમંત્રણ ભાગવત ભગવાનને દેવું, તમારા કુળદેવી માતાજી ઈષ્ટ દેવતા એને આમંત્રણ આપવું, અને પછી ગુરુજનોથી લઈ અને જેટલા સગા સંબંધીઓ છે બધાને આમંત્રણ આપી અને કહેવું કે ભાઈ 7 દિવસનો જ્ઞાન યજ્ઞ અમે આવી રીતે કરવાના છીએ, તો જેટલો સમય તમને અનુકૂળતા હોય એટલો સમય તમે પ્રેમથી ચોક્કસ પધારો. આમંત્રણ આપવાના. કથાનો દિવસ આવે એના આગલે દિવસે જે કોઈ પણ મહેમાનો આવેલા હોય બહાર ગામથી બધાને માટે યોગ્ય ઉતારા વગેરેની વ્યવસ્થા કરવી. કથા વાચક માટે યોગ્ય વ્યાસપીઠની રચના કરવી, અને કથા સાંભળવા જે શ્રોતાજનો આવેલા હોય એમના માટે પણ આયોજકોએ સુંદર મજાની બેસવાની, ખાવા પીવાની ઇત્યાદિની વ્યવસ્થા કરવી. બધાને યોગ્ય ઉતારા આપવા. કથાના સ્થળને પણ આખું શણગારવું, અને ઊંચા આસન ઉપર સુંદર મજાની વ્યાસપીઠ બનાવી અને એના ઉપર એક વક્તાને આદરપૂર્વક બિરાજમાન કરવા. હવે અહીંયા આપેલા છે વક્તાના લક્ષણ, કે વક્તા કેવા એના માટેનો શ્લોક કીધો છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. પહેલો જ શબ્દ આપેલો છે વિરક્ત. વિરક્ત એટલે કેવા વક્તા? તો કે જે માયામાં લપેટાયેલા હોવા જોઈએ નહીં. સૌથી મોટી માયા એટલે કઈ માયા? તો કે આ પોથી ઉપર જે નોટો આવે ને એ માયા સૌથી મોટી. તો એવા વક્તાને બિરાજમાન કરવા કે જેનું ધ્યાન પોથી ઉપર ન હોય, પોથીની અંદર. એક મારા જેવા કથાકારને કોકે પૂછ્યું કે અમે કથાઓ સાંભળવા તો ઘણી બધી જગ્યાએ જાય છે, તો કેટલાય શાસ્ત્રીજી તો અમુક અમુક પ્રસંગમાં રોતા હોય, કરુણ પ્રસંગ આવે ને તો કે એની આંખમાં જળજળી આવી ગયા. કેટલાક તો કે કાયદેસર દેખાય કે રોવે છે. તો શાસ્ત્રીજી તમને રોવું આવે કે નહીં? તો કે આવે ને. પોથી ઉપર પરચુરણ ઓછી જતી આવી હોય તેથી મને રોવું આવે. તો આવા વક્તાને બેહાડવા નહીં એવું ભાગવત કહે છે, હું નથી કહેતો. પછી બીજું લક્ષણ કયું? તો કે વિરક્તો વૈષ્ણવો. વૈષ્ણવ હોવા જોઈએ. હવે વૈષ્ણવ એટલે તો આપણે જો એમ કહીએ ને કે જે પુષ્ટિ સંપ્રદાય એટલે કે હવેલી પંથી, આપણે જેને સાદી ભાષામાં કહીએ તો એવા હવેલી પંથી હોવા જોઈએ? તો કે ના, વૈષ્ણવ એટલે એનો અર્થ એટલો સંકુચિત નથી કે જેના ઘરે લાલજીની પધરામણી હોય, બાલકૃષ્ણની સેવા લીધેલી હોય, જેને આપણે એવું પણ કહીએ છીએ કે પુષ્ટાવેલા લાલજી, અને પુષ્ટિ સંપ્રદાયને પૂરેપૂરા અનુસરતા હોય એ જ વૈષ્ણવ કહેવાય એવું નથી. એ તો વૈષ્ણવ છે જ, પણ વૈષ્ણવ શબ્દની વ્યાખ્યા આના કરતા થોડીક મોટી છે. સરસ મજાનું ભજન છે વિશાલભાઈ, વૈષ્ણવ જન તો તેને કહીએ એકાદ બે પંક્તિઓ સંભળાવો એટલે આપણને ખબર પડે કે લક્ષણો વૈષ્ણવોના કેવા લક્ષણો છે. વૈષ્ણવ જન તો હરી કહીએ છે, પીર પરાઈ જાણે. વૈષ્ણવ જન તો કહીએ પીર પરાઈ ઉપકાર કરે
ઉપકાર કરે તો મન અભિમાન ખાલી આ એક જ લક્ષણ તો ઘણા બધા એવા, પણ આ એક લક્ષણ જેનામાં હોય ને એ સંત તુલ્ય છે. જે પીડ પરાઈ જાણે, બીજાની પીડાને સમજી શકે ને એને વૈષ્ણવ કહેવાય. જેનામાં લોભ નથી, જેનામાં ક્રોધ નથી, જેનામાં કામ નથી, જેનામાં કપટ નથી, એ વૈષ્ણવ છે. અને બીજાના દુઃખને જોઈ અને જેની આંખમાં અમી આવે, નમી આવે, એ પણ વૈષ્ણવ છે. તો આવા કોઈ વ્યક્તિને કથાકાર તરીકે વ્યાસપીઠે બિરાજમાન કરવા. પ્રથમ આવ્યું વિરક્ત, બીજું આવ્યું વૈષ્ણવ, ત્રીજું આવ્યું વિપ્ર. ભાગવતજી ની અંદર મહાત્મ્ય છે. મહાત્મ્યની અંદર પદ્મ પુરાણ એવું કહે છે કે વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર માત્ર ને માત્ર વિપ્રનો છે. વિપ્ર એટલે કે બ્રાહ્મણ. અન્ય કોઈને કરવો હોય તો સત્સંગ કરી શકે. કોઈનો વિરોધ નથી, કોઈનો દ્વેષ નથી, કોઈની ઈર્ષા નથી. પણ અને મારી સ્વયંની કોઈ વાત નથી, પદ્મ પુરાણની વાત છે કે વિપ્ર એટલે કે બ્રાહ્મણ. ત્યાં 7 દિવસનું અનુષ્ઠાનાત્મક કાર્ય જે છે ને એ માત્ર બ્રાહ્મણ કરી શકે. પછી શા માટે બ્રાહ્મણ જ કરી શકે? તો કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. બ્રાહ્મણ વેદ ભણેલા છે, શાસ્ત્રો ભણેલા છે, અને વેદ અને શાસ્ત્રમાં જે કહેલું છે એ સરળતાથી તમને સમજાવી શકે. એટલા માટે બ્રાહ્મણ, એટલા માટે અન્ય કોઈ નહીં, પણ માત્ર બ્રાહ્મણ. પછી દ્રષ્ટાંત કુશળો. કોઈ અઘરી વાત હોય તો તમને સરળ શબ્દોમાં સમજાવવા માટે જે દ્રષ્ટાંત આપી શકે એવા વક્તાને બિરાજમાન કરવા વ્યાસપીઠ છે. અને પછી હજી એક લક્ષણ છે ધીરો, જે શાંત પ્રકૃતિ હોય, જેનામાં ધીરજ હોય. કદાચ એક શ્રોતા હોય તો એવી જ કથા થાય, અને કદાચ 1000 શ્રોતા હોય તો એવી જ કથા થાય. એવા ધીરજવાળા વક્તા હોય એને વ્યાસપીઠે બિરાજમાન કરવા. અને છેલ્લે એવું છે વક્તા કાર્યોથી નિસ્પૃહ, અતિ નિસ્પૃહ. જેને કાંઈ પણ સ્પૃહ ન હોય કે કથા કરું
તો મને આટલા રૂપિયા મળવા જોઈએ, આટલા હજાર, કે પછી સમય પ્રમાણે આપણે જોઈએ છીએ કે આટલા લાખ હોય તો હું ભગવાનની કથા કરવા આવું, નહીંતર આટલા લાખ ન હોય તો હું કથા ન કરું. તો આને કથા વેચી કહેવાય, વહેંચી નો કહેવાય. પૈસા લઈને આપી એને વેચવાનું કહેવાય, વિક્રય કહેવાય. કથા છે એ પ્રસાદ છે પરમેશ્વરનો, એ વહેંચવાની વસ્તુ છે, પ્રેમથી આપવાની વસ્તુ છે, કોઈ વેચવાની વસ્તુ નથી. એટલે કોઈ અપેક્ષા રાખી અને જો આ કથા કરવામાં આવે, કેવી અપેક્ષા? તો કે આર્થિક અપેક્ષા, કે આટલા લાખ તો મને મળવા જ જોઈએ. તો આવા વક્તા છે એને પદ્મ પુરાણ ભાગવતજીના વક્તા તરીકે યોગ્ય ગણતા નથી. કથાને જે પ્રસાદની જેમ વહેંચે, પ્રેમથી આપે, એવા વક્તાને વ્યાસપીઠે બિરાજમાન કરવા. હજી આગળ કીધું છે કે ભાગવતજીના 18,000 શ્લોકો છે. આજે આપણે ચાલુ કરશું ને તો પહેલો જ શ્લોક જે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, જો અર્થ વિસ્તાર કરી અને તમને બધાઈને એકદમ લચપચતા ઘીના સત્યનારાયણ ભગવાનના શીરાની જેમ સરળતાથી ગળે ઉતરી જાય એવો જો મારે સમજાવવું હોય ને તો એ એક શ્લોકમાં એક સત્ર જોઈ આપું. 3 કલાક હું આપું ને ત્યારે તમને પહેલો શ્લોક વ્યવસ્થિત શાંતિથી અને સહેલો કરીને સમજાવી શકું. પહેલો શ્લોક એક જ. એટલે વિચાર કરો કે એક શ્લોકમાં જો 3 કલાક વહી જતી હોય તો 18,000 શ્લોક માટે કેટલો સમય જોઈએ? એક તો આ એક સત્રની કથા તો કદાચ વ્યવસ્થિત સમજાવી તો 18,000 માંથી કદાચ આપણે એમ જોવો ને તો 10% શ્લોકો પણ સમજાવી ન શકે. તો ઈ આ વ્યાસપીઠની મર્યાદા છે કે ભાઈ તમારી પાસે નક્કી કરેલો સમય છે, એ સમયમાં તમારે છેવટે છેલ્લા દિવસે પરીક્ષિતજીના મોક્ષ સુધીની કથા પૂર્ણ કરવાની છે. તો એનો અર્થ એ થયો કે અમુક વિષયોને યોગ્ય ન્યાય આપી શકાય નહીં, અમુક અધ્યાયોને પણ પૂરેપૂરો ન્યાય આપી શકાય નહીં, અમુક સ્કંધોને પૂરેપૂરું આપણે એની અંદર ઉતરી અને છણાવટથી સમજાવી શકાય નહીં. તો શું કરવું? તો કે તો દોષ લાગે અધૂરી કથાનો દોષ ન લાગે એના માટે શું કરવું? તો કે જે કથા વક્તા છે એની સાથે એના જેવા જ વિદ્વાન, એના જેવા જ પંડિત અને એના જેવા જ ભાગવતને પ્રેમ કરનારા એવા ભૂદેવની પણ વરણી કરવી. તો અહીંયા આપણે 2 ભૂદેવોની વરણી કરેલી છે, એક નહીં 2 ભૂદેવને આપણે બિરાજમાન કર્યા, મનીષભાઈ ઉપાધ્યાય અને યજ્ઞેશભાઈ ત્રિવેદી. એ બંને જે પાઠ કરે છે ને એ કઈ પોતાના સ્વાર્થ માટે નથી પાઠ કરતા, પણ જેમણે અહીંયા પહેલા દિવસે સંકલ્પ કર્યો કે અમે 7 દિવસનું શ્રીમદ ભાગવતનું સાપ્તાહિક અનુષ્ઠાન કરીએ છીએ, તો વ્યાસપીઠેથી 18,000 શ્લોક અથવા તો આખું પુસ્તક વાંચી ન શકાય. તો એનો જે દોષ લાગે એ દોષ ન લાગે ને એટલે એ બંને જણા આખા પુસ્તકનું પારાયણ કરશે. પહેલા શ્લોકથી લઈ અને 18,000માં શ્લોક સુધીનું જે પઠન છે એ મૂળ શ્લોકોનું પારાયણ, મૂળ કથાનું પારાયણ એ બંને ભૂદેવો કરશે. એટલે એ એમના સ્વાર્થ માટે નથી, એમને પુણ્ય પ્રાપ્ત થાય એટલા માટે નથી, પણ તમને બધાયને પુણ્ય મળે. જે કોઈ કથા સાંભળે છે બધાયને પુણ્ય મળે. એટલે કીધું કે એના માટે એવા વિદ્વાન ભૂદેવોની પણ વરણી કરવી. હવે યજમાનોના નિયમ આવ્યા કે જેમણે સંકલ્પ કરેલો છે કે અમે ભાગવતજીની કથા કરાવીએ છીએ, એ યજમાનો એને કેવા નિયમોનું પાલન કરવું? તો કે સર્વપ્રથમ તો ભાગવતજીની સ્થાપના થાય એ પહેલા ગણપતિ દાદાનું, કુળદેવી માતાજીનું અને લક્ષ્મીનારાયણ ભગવાન સહિત બધા જ દેવતાઓનું આવાહન કરવું, પૂજન કરવું, સ્થાપન કરવું. પછી તો કે પોતાના પિતૃ દેવતાઓને પણ આ તકે સ્મરણ કરી અને એમને પણ યાદ કરી, એમને પણ આવાહન કરી અને બોલાવવા અને એમનું પણ સ્થાપન કરવું, એમનું પણ પૂજન કરવું. પોતાની જાતનું પવિત્રીકરણ કરવું, અંદરનું અને બાહ્ય બંને પ્રકારનું પવિત્રીકરણ કરવું. ત્યાર પછી ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે કે પોથીજીની સ્થાપના કરવી, વાજતે ગાજતે લઈ આવી અને ભગવાનના આ વાણીમય શબ્દ બ્રહ્મમય સ્વરૂપને ઊંચા આસન ઉપર બિરાજમાન કરવું. વ્યાસ સ્વરૂપ ભક્તાનું પૂજન કરવું, ઉપાચાર્ય શ્રી ભૂદેવો એમનું પૂજન કરવું અને વ્યાસપીઠની ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલતા બોલતા પ્રદક્ષિણા કરવી.
અને 7 દિવસ શક્ય હોય એટલું બેસી, બને તો એક જ આસને બેસી ભગવાનના નામનો જપ કરતા કરતા યજમાને કથા સાંભળવી. પછી આ તો યજમાનના નિયમો થયા. હવે આગળ શ્રોતાઓના નિયમો કે જે માત્ર કથા સાંભળવા આવ્યા છે, એમણે કથાનું પૂરેપૂરું પુણ્ય જોતું હોય તો એમણે શું કરવું? તો જો આપણો છે ને સનાતન ધર્મ, એમાં જડતા જરાય નથી કે આમ કરો તો જ આ થાય ને આમ કરો તો જ આ થાય, જરાય જડતા નથી. બધાને આપણા ઋષિ મુનિઓએ છૂટમાં રાખ્યા છે. એમને ખબર છે કે ભાઈ કળિયુગમાં માણસની પાસે એક તો આયુષ્ય ઓછું હશે, સમય ઓછો હશે, શારીરિક સામર્થ્ય નહીં હોય. કેવી રીતે નહીં હોય? તો કે હવે અત્યારના સમયમાં અડધો દિવસે પરોઠી વાળીને બેસી શકે એવા કોઈ જોવાની આની કેપેસિટી નથી. કે ભાઈ અડધો દિવસે 4-5 કલાક બેસવાનું થાય તો એક આસને પરોઠી વાળીને બેસી શકે એવા હવે જોવાની નથી. એટલે આપણા ઋષિ મુનિઓએ છૂટછાટ આપી કે કથા સાંભળવામાં તમારે સુખાસને બેસી શકો. પલોઠી વાળીને બેહાય તોય ઠીક, ખુરશીએ બેહાય તોય ઠીક. અને ત્યાં સુધી કે તમારે પગ લાંબા કરીને બેસવું હોય ને તોય ભગવાન તમને છૂટ આપે કે તમને શરીરને જેમ અનુકૂળ પડે ને એમ તમારે બેસવાનું, પણ કથા સાંભળવી. કહટાતા કથા સાંભળી કહેવાય નહીં. તમને અનુકૂળ પડે એમ કથા સાંભળવી. આહારના નિયમો એમ તો કીધા છે. જેમ આપણે 11 રહી, ગોકુળ આઠમ રહી, રામનવમ રહી, મહાશિવરાત્રી રહી, તો એના કેમ નિયમો હોય કે ભાઈ ઉપવાસ કરવાનો. આપણે ઉપવાસ કરી, ઉપવાસ કરવાનો એટલે શું કરવાનું હોય? કયો લ્યો, ઉપવાસ કરવાનો એટલે શું કરવાનું? ઉપવાસ કરવાનો એટલે શું કરવાનું એમ પૂછું. સાચું છે. ખામો અને સૂકી ભાજી ને 4-5 જાતની વેફર. શીરો શેનો હોય? રાજગરાનો ને. રાજગરાનો શીરો હોય, રાજગરાની પૂરી હોય, ચેવડો હોય, 2-3 જાતના ચેવડા હોય, ચટણી હોય. હવે જાજુ બોલો મારા તમે. તો આપણે આને ઉપવાસ કહી છીએ કે ભાઈ 11 છે તો 11 એટલે બીજા દિવસો કરતા આ દિવસે અલગ શું કરી છે આપણે? તો કે ખાવામાં ફેરફાર. આ સિવાય કઈ ફેરફાર કરતા નથી. તો આ ઉપવાસ છે ને એને ખાવાને કાંઈ લાગે વળગે નહીં. ઉપવાસ શબ્દનો અર્થ થાય છે ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. નજીક રહેવું. કોની નજીક રહેવું? તો કે જેનો ઉત્સવ છે એની નજીક રહેવું. ગોકુળ આઠમ આવે, કૃષ્ણ જન્માષ્ટમી આવે તો ઉપવાસ કરવાનો. તો ઉપવાસ એટલે શું? તો કે નજીક રહેવાનું. કોની? તો કે કૃષ્ણ પરમાત્માની નજીક રહેવું. રામનવમીનો ઉપવાસ કરો તો રામજીની નજીક રહેવું. મહાશિવરાત્રીનો ઉપવાસ કરો તો શિવજીનું સ્મરણ કરવું, શિવની પૂજા, 4 કોરની પૂજા, અભિષેક, આ બધું કરો. શિવની નજીક રહ્યો એટલે ઉપવાસ કર્યો કહેવાય. નહીં કે ફરાળ કર્યો. જે ફલાહારનું મહત્વ છે, પણ આપણે જે કરી છે ને એ ફલાહાર નથી કરતા, આપણે ફરાળ કરી છે. અને હકીકતમાં જો તમને કહું ને તો આપણે જે કાંઈ ખાઈ છીએ ને એમાંથી કાંઈ ખાવાનું નથી. જો ખરેખર તમારે ફરાળ કરવું હોય ને તો આ કાંઈ ખાવાનું નથી. કારણ શું કે બધી રાજસી અને તામસી વસ્તુ છે. સાત્વિક વસ્તુ ખાવાની. જે દિવસે તમે વ્રત કરો સાત્વિક વસ્તુ. સાત્વિક વસ્તુમાં શું આવે? તો કે ફળ આવે ને દૂધ આવે. એને જ ફળનો આહાર કહેવાય. તમે બટેકા ખાઓ ને, બટેકા તો બટેકા રાજસી ખોરાક છે. પછી એમાં ખાલી આપણે મોરા તો ખાતા નથી, એમાં આપણે ધમધમાટ કરી હેંગ સૂકી ભાજી કે ધમધમાટ બનાવો. મોઢે લાગે કઈ પણ તો નોરિયો 11 કોણ કે છે 11 રહ્યો? મોઢે લગાડવા હાટું જો તમારે ખાવું હોય તો નોર્યો. એટલે ટૂંકમાં ફળનો આહાર કીધો કે ફલાહાર કરો ને તો સાત્વિક અન્ન પેટમાં જાય તો એની અસર સીધી અહીંયા થાય. જો અન્ન એવો ઓડકાર, તો જેમ માણસની પ્રકૃતિ હોય, આપણો સ્વભાવ હોય ને એમ ખોરાકની પ્રકૃતિ હોય કે તમે સાત્વિક વસ્તુની કેટેગરીમાં જે વસ્તુ આવે એ તમે ખાઓ ને તો તમારું અન્ન જે પેટમાં ગયેલું છે અહીંયા અસર કરે. અહીંયા સાત્વિકતા રહીએ તો મગજ ઉપર શાંતિ રહીએ, ક્રોધ કાબુમાં રહીએ, અને તો જેટલા ભગવાનના નામ લઈ શકો એનું પુણ્ય તમને મળે. આ વ્રત છે, આ ઉપવાસ. એટલે આમાં હકીકતમાં તો એવું કીધું કે જો શ્રોતાઓએ પૂરેપૂરું પુણ્ય ફળ જોતું હોય તો બધાએ ઉપવાસ કરવો. આજે સવારે નાસ્તામાં શું હતું? હાલે પૂરી ફરાળી હતી.
સીતારામ સીતારામ. તો તીખી પૂરી ભાઈ તો તમે પૂરી ને સૂકી ભાજી ને એવું ખાઈ ખાઈને આવ્યા બધાય? હા, તો કેમ કરશું આપણે ભેગું પુણ્યનું? પણ મેં કીધું ને કે આપણા ઋષિ મુનિઓએ જડતા વાળા એક નિયમ રાખ્યા નથી. કીધું ખરા કે તમે ભાઈ ફલાહાર કરીને રહી શકો અને કથા સાંભળો ને તો સૌથી સારું, બરોબર. પછી માની લો કે ફલાહાર કરીને આપણે નથી રહી શકતા, કાં ઉંમર એવી છે, કાં પછી દવાઈઓ ચાલુ છે, અને કાં પછી શારીરિક સ્વસ્થતા એવી નથી કે આપણે ભૂખ્યા રહીએ કે કથા સાંભળીએ કે આ કઈ કથાની વાત છે ખબર છે? આખો દી હાલે ને એ કથાની વાત છે. હો, સવારથી ચાલુ થાય ને સાંજે 6 વાગે 7 વાગે પૂરી થાય ને એ કથાની વાત છે. તો માની લો કે આપણે આખો દિવસ નથી રહી શકતા, તો ફલાહારના બદલે તમને જે આપણે અત્યારે ફરાળ કરી છે ને એવું ફરાળ કરવાની છૂટ આપે છે. હવે માની લો કે એવું ફરાળ નથી થતું ને આપણે પેટ જાજુ ભાડું માંગે છે, તો એમાં કીધું કે તમે એક ટાણું કરીને રહી શકો, બરોબર. છૂટછાટ પૂરેપૂરી આપે છે. અને કદાચ સ્વાસ્થ્ય આપણું એવું છે, દવાઈઓ જાજી ખાવાની છે અને આપણા પેટમાં પડ્યું હોય તો જ એ દવાઈ ગણ કરે એવું છે, તો પછી આપણા ઋષિ મુનિઓએ કીધું કે તો પછી તમે 2 ટાણા ખાઈને કથા સાંભળી શકો અને 3 ટાણા ખાઈને કથા સાંભળી શકો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ કથા સાંભળવી એ મહત્વનું છે. એવું નથી હો કે આંખો ખુલ્લી રાખીને સાંભળવી. ઘણા સમાધિમાં વયા જાય, સમાધિમાં વયું જવાની છોડ. પણ કથાના પંડાલમાં બેસો ને, કથા કાનમાં જાય કે ન જાય, આ કથાના જે વાઇબ્રેશન્સ છે, અત્યારનું વિજ્ઞાન જેને કબૂલ કરે કે કથામાં ખાલી તમે બેસો ને, જે આપણે 3 સ્ટેપ કીધા કે શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો, તો આ કદાચ ન કરો ને, અરે હું તો કહું છું શ્રવણી ન કરો, પણ અહીંયાથી જે પોઝિટિવ વાઇબ્સ, જેને અત્યારની ભાષામાં જોવા જેવું કે ને વાઇબ્સ, આ વાઇબ્સ અહીંની સાત્વિક ઉર્જા જેટલી હોય કથા સ્થળની, કે અહીંયા તમને ન કોઈ ખરાબ વિચાર આવે, ન કોઈ ખરાબ કાર્ય કરવાનો મનમાં ભાવ પણ થાય. તો ખાલી તમે બેસો ને, મેં કીધું એમ કદાચ ઠંડા પવનની ફટકી આવે ને સમાધિ લાગી જાય થોડીક વાર માટે, તોય કાંઈ વાંધો નહીં. આપણા ઋષિમુનિઓ ત્યાં સુધી છૂટછાટ આપી કે ભાઈ તમે કાંઈ ન કરો, પણ કથાના પંડાલમાં, અથવા તો આ અત્યારે પંડાલ જ કહેવાય, આ પંડાલમાં ખાલી જઈને તમે બેસો, તોય ભગવાનની કૃપા તમારા ઉપર ઉતરે ને ઉતરે. એટલે કીધું કે આવી બધી વસ્તુઓનો ત્યાગ જો થઈ શકે તો કરવાનો. કામ, ક્રોધ, નિંદ્રા, અસત્ય, અધર્મ, આ બધાથી દૂર રહેવું. પણ અમુકને શું છે, 4 વાગ્યા તો ઊંઘ આવતી હોય રાતના, તો 4 વાગે ઊંઘ આવે તો પછી સવારે 6 વાગે કેમ ઉઠે? એટલે નિંદ્રાનો થઈ શકે એટલો ત્યાગ કરો, તો ભગવાન ભાગવત ભગવાન તમને એનો ઉત્તમ ફળ આપે. લોક વિત્ત ધનાગાર પુત્ર ચિત્તામ યુધસ્ય ચ તથા ચિત્તઃ શુદ્ધમતિઃ સ લભેત ફલમુત્તમમ. લોકોનો, સંપત્તિનો, ધનનો, ઘરનો, પુત્રનો, આ બધાની ચિંતાનો ત્યાગ કરી દો અને શુદ્ધ બુદ્ધિથી જો કથા સાંભળો તો કથા સાંભળવાનું પૂરેપૂરું ફળ મળે. પણ બેઠા હો અહીંયા અને ઘર ક્યાં, મનમાં શું હાલતું હોય, તો કે ઘરે શું હાલતું હોય છે, આખો પરિવાર ન આવ્યો હોય, તો વડીલો પોતાના દીકરાને અને વહુને એને ઘરે મૂકીને જાત્રામાં આવ્યા હોય, કથા સાંભળવા બેઠા હોય, અને અહીંયા બેઠા જો ઘરે ધ્યાન હોય કે ધંધો, પેઢી, થડો દીકરાના ભરોસે મૂકીને આવ્યો છું અને એનામાં કઈ હકારવાર છે નહીં, અને શું કરશે, હું અઠવાડિયા પછી જઈશ તો ઊંધે પડ દીધું હોય છે, મારે બધું હમુનમું કરવું પડશે. બેઠા હોય અહીંયા અને જીવ જો અહીંયા હોય થડામાં, તોય કથાનું પુણ્ય ન મળે. અને હાહુમાં જો અહીં બેઠા હોય અને એ વહુની ઉપાધિ કરતા હોય કે વહુ કથા સાંભળવા હજી કેમ ન આવી, શું કરતી હશે, ઘરે મૂકીને આવ્યો હોય તો એમ વિચાર ક્યાંય દૂધ ગરવી ન દીધું હોય તો સારું, રોજ મોબાઈલમાં અનુપમા હાલે હે હજી કે પૂરી થઈ ગઈ, આપણને કઈ ખબર ન હોય. તો આવા જો વિચાર આવતા હોય ને, તોય કથાનું ફળ મળતું નથી. એટલે આ બધાની ચિંતા છોડી અને કથાનું શ્રવણ કરવું, એવું લખેલું છે કે આ બધા નિયમો શ્રોતાઓ માટેના છે. પછી પાછું વક્તાને લાગુ પડે એવી વસ્તુ એ કે કેટલો સમય કથા કરવી, તો કે રોજ 3.5 પ્રહર કથા કરવી.
સૂરજ ઉગે ને ત્યારે વક્તાએ વ્યાસપીઠ ઉપર બેસી જવું અને ક્યાં સુધી 3.5 પ્રહર, પ્રહર એટલે એક પ્રહર 3 કલાકનો થાય, એટલે 3.5 પ્રહર તમે ગણો ને એટલે કલાક થઈ 10.5, રોજની 10.5 કલાક વક્તાએ કથા વાંચવી. વચ્ચે 2 ઘડીનો બપોરે વિશ્રામ કરવો, 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટ વચ્ચે તમારે પોરો ખાવો હોય તો ખાઈ શકો, બરોબર. બાકી રોજની 10.5 કલાકનું કથાનું વાંચન આમાં લખેલું છે. પણ મેં કીધું ને કે કલી વક્તા કદાચ કથા વાંચવા બેહે તો શ્રોતા બેહે, એકાદો શ્રોતા તો જોઈને. તો શ્રોતાઓ હવે અત્યારે કલિયુગના પ્રભાવને કારણે 10.5 કલાક બેસી શકે એવી શારીરિક કેપેસિટી વાળા શ્રોતાઓ નથી, માનસિક કેપેસિટીની વાત તો પછી. એટલે એટલો સમય કથાનું વાંચન કરવાનું લખેલું છે. જે દિવસે ઉદ્યાપન થાય એટલે કે 7મો દિવસ હોય તે દિવસે ગ્રંથનો અને વક્તાનું ફરી પાછું પૂજન કરવાનું. જે કથા સાંભળવા આવ્યા હોય એમણે ધૂન ભજન કીર્તન કરવાના. કથા પૂરી થાય તે દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો. યજમાન જો કરી શકે એમ હોય તો યજમાને કરવાના, નહીતર ભૂદેવો તમારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ છેલ્લે દિવસે કરવાના, બરોબર. પછી બ્રાહ્મણોને જમાડવાના, સાધુઓને જમાડવાના વગેરે વગેરે નિયમો લખેલા છે. વક્તાને ગાયનું દાન દેવાનું લખેલું છે. ઓલા મહારાજ અમારા ક્યાં આવ્યા ગયા, એને મારે આજે કહેવાનું હતું કેટલું કેટલું દાન દેવાનું છે. ક્યાં છે? હા છે, હા. તો ગાયનું દાન દેવાનું છે, બધું ડિટેલમાં પછી સમજાવી દઈશ. હા, એ તો એને કહી દો તોય હાલે. આમ 3 તોલા સોનાનું એક સિંહાસન બનાવવાનું છે અને છે બધું. પણ હવે કૃષ્ણ કનૈયા લાલ કી. અને સુતજી કહે છે કે હે શૌનકાદી ઋષિઓ, આ પ્રમાણે નારદજી આગળ સનત કુમારોએ હરિદ્વારના આનંદ ઘાટે કથા કરી. કથા જ્યાં ચાલુ હતી એ જ દરમિયાન એ જ સમયે ફરતા ફરતા શુકદેવજી પણ ત્યાં પધાર્યા. બધાએ ઊભા થઈ શુકદેવજીનો સત્કાર કર્યો છે, બધાએ શુકદેવજીને વંદન કર્યા છે. અને એ જ સમયે સભાની વચ્ચે પોતાના પાર્ષદો એવા પ્રહલાદજી, બલિરાજા, ઉદ્ધવ, અર્જુન વગેરેની સાક્ષાત એ બધાની સાથે ભગવાન શ્રી હરિ સ્વયં પ્રગટ થયા છે. બોલીએ હરિનારાયણ ભગવાન. બધાએ કીર્તન કર્યું છે. ભગવાન પ્રસન્ન થયા અને માગ્યું કે હવે તમે માગો, હે શુકદેવજી તમે માગો, હે સનત કુમારો તમે માગો, હે બધા ભક્તો તમે માગો, આજે હું પ્રસન્ન છું. અને ત્યારે બધા ભક્તોએ કીધું કે હે ભગવાન, જો તમે ખરેખર રાજી થયા હો તો એટલા આશીર્વાદ આપો કે જ્યાં કથા થાય, જ્યાં પણ ભાગવતજીનો મહિમા ગવાય અને 7 દિવસનું અનુષ્ઠાન થાય, પારાયણ થાય, જ્ઞાન યજ્ઞ થાય, ત્યાં તમારે પધારવું પડશે. અને ત્યારે ભગવાને કીધું તથાસ્તુ. અને એ દિવસથી લઈ અને આજ દિવસ સુધી આ વિશ્વમાં જ્યાં પણ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ થાય ત્યાં ભગવાન પણ ચોક્કસ પધારે. અને જેમ ધુંધુકારીને બેસવા માટેનું આસન બીજું કઈ ન મળ્યું એટલે એક વાંસની અંદર એણે પોતાનું સ્થાન લીધું, એમ ભગવાનને જ્યારે આજે આપણે બોલાવીએ છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, તમારા માટે અમે અમારા હૃદય રાખેલા છે, તમે અમારા હૃદયમાં બિરાજી અને અમારા ઉપર આશીર્વાદ વર્ષાવો. શૌનકજીએ પ્રશ્ન પૂછ્યો કે હે સુતજી, આ ભાગવત કથા ક્યારે ક્યારે થઈ એની તમે અમને કથા કહો. ત્યારે સુતજીએ કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી કળિયુગનો પ્રારંભ થયો. કળિયુગના 30 વર્ષ વીત્યા પછી ભાદરવા સુદ નોમને દિવસે પહેલી કથા થઈ, જે શુકદેવજીએ પરીક્ષિત રાજાને કીધી. પછી 200 વર્ષ ગયા પછી અષાઢ સુદ નોમના દિવસે ગોકર્ણજીએ ધુંધુકારીને કીધી. પછી 1 મહિના પછી શ્રાવણ મહિનામાં ગામના બધા જ જીવોને નિમિત્તે એમણે કથા કરી. એ પછી પાછા 30 વર્ષ ગયા ને ત્યારે કારતક સુદ નોમના દિવસે સનત કુમારોએ નારદજીને જે કથા કરી, આપણે અત્યાર સુધી જેનું વર્ણન સાંભળ્યું કે હરિદ્વારમાં પહેલી કથા આનંદ ઘાટ ઉપર સનત કુમારોએ નારદજીને કીધી. અને આટલી કથાની સાથે પદ્મ પુરાણની અંદર જે મહાત્મ્યની કથા છે
એ કથા સંપન્ન થઈ. એ કથાનું ભાવ પુષ્પ ભગવાન ભાગવતજીને, ભગવાન દ્વારિકાધીશજીને આપણે સૌ અર્પણ કરીએ. બોલીએ દ્વારિકાધીશની જય. અને શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં આપણે બધા સાથે પ્રવેશ કરીએ. ગઈકાલે મેં કીધું કે ભગવાનનું આ વાણીમય સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. દ્વારકા આપણે જઈએ ને તો ભગવાનની સામે ઊભા રહીએ એટલે ભગવાનના સાંગોપાંગ આખા સ્વરૂપને આપણને દર્શન થાય, પગથી લઈને મસ્તક સુધી. પણ ભાગવતજીના દર્શન આપણને ક્રમે ક્રમે થાય. કેવી રીતે થાય? તો કે જેમ એક સ્કંદનું વાંચન થાય. 12 વિભાગ છે જેને સ્કંદ કહેવામાં આવે છે. એ 12 વિભાગો છે એ ભગવાનના શરીરના અંગો ગણના છે. દાખલા તરીકે પ્રથમ સ્કંદ પહેલો વિભાગ આજે આપણે ચાલુ કરશું, જેમાં પ્રવેશ કરશું એ ભગવાનનો જમણો પગ કહેવાય. તો જ્યારે આપણે પહેલા અધ્યાયની કથા સાંભળીએ ને ત્યારે આપણને ભગવાનના જમણા ચરણના દર્શન થયા ને એવું ગણાય. અને આપણે જ્યારે કથા કરીએ કે સાંભળીએ ત્યારે ભગવાનના જમણા પગનું આપણે પૂજન કર્યું એના બરાબર આપણને પુણ્ય મળે. પછી બીજો સ્કંદ છે એ ભગવાનનો ડાબો ચરણ છે. ત્રીજો સ્કંદ છે એ ભગવાનનો જમણો હાથ છે. ચોથો સ્કંદ ભગવાનનો ડાબો હાથ છે. પાંચમો સ્કંદ ભગવાનનો જમણો સાથળ છે. છઠ્ઠો સ્કંદ છે એ ડાબો સાથળ છે. સાતમો સ્કંદ ભગવાનનો જમણો હાથ છે. આઠમો સ્કંદ ભગવાનનું જમણી બાજુનું વક્ષસ્થળ છે, છાતી છે. નવમો સ્કંદ છે એ ભગવાનનું ડાબી બાજુનું વક્ષસ્થળ છે. દસમો સ્કંદ જેમાં ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રો સૌથી વધારે આવે અને સૌથી મોટો સ્કંદ જેને કહેવાય, જેમાં 90 અધ્યાય આવેલા છે, એ ભગવાનનું હૃદય કહેવાય. ભાગવતજીનું હૃદય એટલે 10મો સ્કંદ. 11મો સ્કંદ તો કે ભગવાનનું મસ્તક. અને 12મો અને અંતિમ સ્કંદ એટલે કે ભગવાનનો ઊંચો કરેલો ડાબો હાથ, ભગવાનનું શ્રીનાથજીનું સ્વરૂપ, જેમાં ટચલી આંગળી ઉપર ભગવાને ગોવર્ધન ધારણ કરેલું છે. તો જેમ જેમ સ્કંદો આગળ વધતા જાય એમ ભગવાનનું સ્વરૂપ છે ને આખું આપણી સામે ઊભું થતું જાય. 12મા સ્કંદની કથા પૂરી થાય એટલે પૂર્ણ સ્વરૂપના આપણને દર્શન થાય ભગવાનના. એવા પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને એનો પ્રથમ શ્લોક. જન્મોદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ શાર્થેष्वभिघ्नस्वराः दिने ब्रह्मरदायादिकवये भूयन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो वृषा धाम्ना स्वेन सदा निरास्तकुहक सत्यं परं धीमहि सत्यं परं સત્ય સ્વરૂપ પરમાત્માને વેદ વ્યાસે સૌથી પહેલા વંદન કરેલા છે. અર્થ શું છે પહેલા આપણે જોઈ લઈએ કે જેના થકી આ જગતનું સર્જન, પાલન, પોષણ અને વિનાશ થાય છે, જે જગતના બધા જ પદાર્થોમાં સમાયેલા છે, ઘટ ઘટમાં વ્યાપેલ છે, કણે કણમાં વ્યાપેલ છે, જે સર્વજ્ઞ છે, જે બધું જાણનાર છે, જે સ્વયં પ્રકાશિત છે, જેમણે સંકલ્પ માત્રથી બ્રહ્માજીને સર્વ વેદોનું જ્ઞાન આપ્યું છે, જેમના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહ પામી જાય છે, જેમના પ્રભાવને કારણે અતિ તેજસ્વી સૂર્ય કિરણોમાં જળનો આભાસ થાય છે, જળમાં સ્થળનો આભાસ થાય છે,
એવી જ રીતે જેમના વડે આ સૃષ્ટિ સર્જાયેલી છે એ માયારૂપી સૃષ્ટિ મિથ્યા એટલે કે ખોટી હોવા છતાં જે સત્ય આપણને દેખાય છે, જે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં અને વર્તમાન કાળમાં પણ સદૈવ વિદ્યમાન છે, હાજર છે, અસ્તિત્વમાં છે, એવા પરમ સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. સત્યમ પરમ ધીમહિ. જો વ્યાસજીએ કોઈ પણ ભગવાનનું નામ અહીંયા લીધું નથી. જો ધાર્યું હોત તો કહી શક્યા હોત શું કે ભાઈ રામમ પરમ ધીમહિ, અમે રામને વંદન કરીએ છીએ, રામને પ્રણામ કરીએ છીએ. અથવા તો કૃષ્ણ ભગવાનના, મેં તમને કીધું એમ કે 125 જેટલા અધ્યાયો છે, તો પ્રધાન દેવતા કૃષ્ણ ભગવાન છે, તો એમ પણ કહી શકાયું હોત કે કૃષ્ણ પરમ ધીમહિ. ભાગવતજીમાં શિવજીના ચરિત્રો આવે છે બહુ સુંદર મજાના. તો કદાચ એવું કીધું હોત વ્યાસજીએ કે શિવમ પરમ ધીમહિ, તો આમાંય કઈ ખોટું નહોતું. કારણ શું કે જેટલી વાત કરી એ બધી રામજીને લાગુ પડે, કૃષ્ણ ભગવાનને લાગુ પડે, શિવજીને લાગુ પડે. અરે આમાં તો ભગવતીનું પણ વર્ણન આવે છે, મહામાયાનું, યોગ માયાનું પણ વર્ણન આવે છે. તો કદાચ એવું કહેવાયું હોત ને કે શક્તિમ પરામ ધીમહિ, એટલે કે એ ભગવતીનું અમે ધ્યાન ધરીએ છીએ, તો પણ ચાલે. પણ સત્ય સ્વરૂપ પરમાત્મા એવો શબ્દ પ્રયોગ કર્યો. કારણ કે રામ છે પણ સત્ય છે, કૃષ્ણ છે પણ સત્ય છે, શિવ પણ સત્ય છે અને દેવી પણ સત્ય છે, બધા જ સત્ય છે. નરસિંહ મહેતાએ કીધું બહુ સરસ શબ્દોમાં કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આપણે અલગ અલગ નામ પાડ્યા ભગવાનના, આપણને જેવું ગમે એવું, જે સ્વરૂપ આપણને મનમાં ઉતરે, મનમાં વસે, એ સ્વરૂપની આપણે પૂજા કરીએ. કોઈને રામ મનમાં વસે કે રામ તો કે મર્યાદા પુરુષોત્તમ છે, એનું જીવન જો કોઈને આદર્શ જીવન લાગે તો એ રામને મનમાં વસાવે, તો રામ પણ સત્ય છે. કોઈને બાલકૃષ્ણને લાડ લડાવવા ગમતા હોય તો એ બાલકૃષ્ણનું ધ્યાન ધરે, એની સેવા સ્વીકારે, એની ચરણ સેવા કરે, તો એ પણ સત્ય જ છે ને. કારણ શું કે આ બધા તો ભગવાનના સ્વરૂપ છે. મૂળ તત્વ શું છે તો કે પરમ તત્વ છે. કૃષ્ણ અવતાર, નૃસિંહ અવતાર, આ બધા તો અવતારો છે. શિવ તો કે શિવજી છે એ પણ નિરાકાર, નિરંજન છે. આ તો આપણે એમનું સ્વરૂપ પુરાણોના આધારે નક્કી કર્યું કે શિવજી આવા જટાળા છે, જટામાંથી ગંગાની ધારા વહે છે, ગળામાં સર્પોની માળા, યજ્ઞોપવિત ધારણ કરેલું છે, ભસ્મ અંગે જોડેલું છે, ખોપરીઓની માળા ધારણ કરેલી છે. આ તો આપણે સ્વરૂપ એનું નિશ્ચિત કર્યું ને. બાકી શિવ છે એ પરમ તત્વ છે. એટલા માટે જો શિવલિંગની પૂજા થાય તો એમાં કઈ આપણને હાથ, પગ, આંખ વગેરે કઈ દર્શન ન થાય. કારણ શું કે નિરાકાર સ્વરૂપ છે. ભગવાન પ્રથમ સ્તંભ રૂપે જ પ્રગટાતા. શિવ મહાપુરાણમાં કથા આવે છે કે ભગવાન કઈ સાકાર સ્વરૂપે પ્રગટ નહોતા થયા. સર્વપ્રથમ તો એક અગ્નિનો સ્તંભ, એક થાંભલો પ્રગટ્યો હતો, અને એ જ શિવનું મૂળ સ્વરૂપ છે. તો શિવ છે એ પરમ તત્વ છે. પણ આપણે શું કર્યું કે આપણને જે ભાવ આવ્યો ને ભગવાનનો, પરમાત્મા તત્વનો જેવો ભાવ આપણા હૃદયમાં આવ્યો, આપણે એવા ફોટા બનાવ્યા, અથવા તો આપણે એવા ભગવાનની મૂર્તિઓની રચના કરી, જેમાં આપણને પુરાણોએ મદદ કરી કે ભગવાનનું આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે. કૃષ્ણને યાદ કરી તો તરત શું યાદ આવે આપણને? એક એના મુખ ઉપરની વાંસળી યાદ આવે, એક એના મુગટમાં ભરાવેલું મોરનું પીછું યાદ આવે. તો આ તો આપણે મનથી નક્કી કરેલું સ્વરૂપ છે. પણ કૃષ્ણ એ જ મૂળ પરમાત્મા તત્વ નથી, એ તો એનો એક અંશ છે. બાકી તો પરમાત્મા તત્વ ઉપર જે બિરાજે છે ને એને આપણે કોઈ હજી જોયા નથી, અને એ જ પરમ સત્ય છે. ભગવાને અવતારો લીધા તો જન્મ લીધા. જન્મ લે એટલે સૃષ્ટિનો નિયમ એમને લાગુ પડે કે એમને પોતાનો દેહ ત્યાગ કરવો પડે. તો રામજીએ દેહનો ત્યાગ કર્યો, કૃષ્ણ પરમાત્માએ પણ દેહનો ત્યાગ કર્યો. પણ માત્ર દેહનો હોય, પરમાત્મા તત્વ તો પાછું જ્યાં હતું ત્યાં જ મળી ગયું. તો પરમાત્મા તત્વ એ સત્ય છે ને, સત્ય છે ને એ ક્યારેય મટતું નથી. આ સૃષ્ટિ જે છે ને, આપણે આ પૃથ્વી ઉપર બેઠા છીએ, આ પૃથ્વી નહોતી એક સમયે, સૂર્યનારાયણ નહોતા, નવગ્રહો નહોતા, બધા દેવતાઓ તો કે નહોતા. કોણ હતું તો કે આદિ નારાયણ પરમ તત્વ એક જ હતું.
એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીમાંથી પછી ધીમે ધીમે આપણે આગળ કથા આવશે, આજે જ આવશે, એમાંથી ધીમે ધીમે સંસારનો વિસ્તાર થયો અને આપણા બધા સુધી સંસાર પહોંચ્યો. તો પરમાત્મા તત્વ તો ઈ છે કે જે સૃષ્ટિ નહોતી ત્યારે હતું, અત્યારે પણ છે અને એક દિવસ એવો આવશે કે આ બધાનો પ્રલય થઈ જશે. આપણને ખબર છે પ્રલયની સંકલ્પના સનાતન ધર્મમાં જે કીધી છે, તો બધુંય નેસ તો નાબૂદ થઈ જશે, નષ્ટ ભ્રષ્ટ થઈ જશે, ત્યારે એ પરમાત્મા તત્વ તો હશે જ. એટલા માટે જ સત્ય કીધું છે, કારણ શું કે સત્ય ક્યારેય ઘટતું નથી. એવા સત્યને અમે પ્રણામ કરીએ છીએ. એમ કહી સત્યને વંદન કરી, મૂળ પરમાત્મા તત્વને વંદન કરી અને ત્યાર પછી વ્યાસજી આગળની કથાનો પ્રારંભ કર્યો. બીજો શ્લોક છે ને, એમાં વ્યાસજીએ વંદન કર્યા છે કોને? તો કે શુકદેવજી. કથા તો આગળ આવશે જ, પણ છતાંય અત્યારે કહી દઉં સંદર્ભ માટે કે શુકદેવજી એટલે વ્યાસજીના પુત્ર સ્વરૂપ. તો પિતા પુત્રને પગે લાગે? તો કહે કે હા લાગે, પણ ક્યારે? તો કે જ્યારે પુત્ર સ્વરૂપે એને ન જોતા હોય પણ ઈશ્વરના અંશ સ્વરૂપે જોતા હોય ત્યારે. પોતાના કરતા વધારે જ્ઞાન જો એનામાં જોતા હોય ને, અથવા તો પોતાનામાં દોષ હોય એ દોષ વગરના જો સામેના પોતાના પુત્રને જોતા હોય તો પિતા પણ એને પગે લાગે. તો વ્યાસજીએ બીજા પ્રણામ કર્યા છે શુકદેવજીને અને કીધું, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહુરસિકા ભુવિ ભાવુકાઃ મુહુરહુરસિકા ભુવિ ભાવુકાઃ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમ એટલે વેદ. વેદ છે ને એ કલ્પતરુ છે, એમાં બધું જ આપણે જે જોઈ બધું વેદ પાસેથી આપણને મળે. તો વેદનું પાકી ગયેલું ફળ એટલે શું? તો કે ભાગવતજી. આ વેદનો જ રસ છે. વેદ સમજવા અઘરા છે, પણ ભાગવતજીની કથાઓ, રસમય કથાઓ સાંભળો ને તો એ જ વેદને બહુ સરળ રીતે સમજી શકાય. કૃષ્ણના ચરિત્રો આપણે સાંભળી તો આપણે એનો આનંદ આવે, આપણે સમજી શકીએ આનંદથી, સરળતાથી. તો વેદ રૂપી જે કલ્પ વૃક્ષ છે એનું પાકી ગયેલું ફળ છે એ આ ભાગવતજી છે. અને કેવું? તો કે શુક મુખાદ મૃતદ્રવ સંયુતમ. શુકદેવજીના મુખમાંથી બહાર નીકળેલું. કથા કોણે કીધી પરીક્ષિતને? તો કે શુકદેવજીએ. શુક શબ્દના બે અર્થ થાય, એક શુકદેવજી મહારાજ અને બીજું શુક એટલે સંસ્કૃતમાં પોપટ. પોપટ જે ફળને ખાય ને એ ફળ ચોક્કસ મીઠું હોય ને હોય, પાકું હોય તો જ પોપટ ખાય. કાચા ફળો કે ખાટા ફળો હોય ને પોપટ ખાય નહીં. એટલે વેદવ્યાસજી કહે છે કે આ જે ફળ છે ને ભાગવત રૂપી, કેવું ફળ છે? તો કે શુક રૂપી પોપટે ખાધેલું, એઠું કરેલું ફળ છે, શુકદેવજીએ ખાધેલું. પછી આ ફળ છે ને એ પાછું કેવું છે? તો કે ખવાય એવું નથી, પીવાય એવું છે. પીબત ભાગવતમ રસમાલયમ. રસથી સમૃદ્ધ એવું આ ભાગવત છે, એને હે શ્રોતાજનો તમે પીઓ. કારણ શું કે ખાવાના ફળ હોય ને એમાં કાંઈક ને કાંઈક કાઢી નાખવા જેવું હોય. આ ઉનાળો ગયો, કેરીની સીઝન, હજી આમ તો થોડી ઘણી કહેવાય, પણ આમ જો કે સીઝન વહી ગઈ તો કેરી છે ફળોનો રાજા કહેવાય. તો કેરીમાં શું છે? તો કે છાલ કાઢી નાખવી પડે, ગોટલા કાઢી નાખવા પડે. ઘણા બધા ફળોમાં મોટા ભાગમાં બિયા તો આવે જ, એ કાઢી નાખવા પડે. પણ જો એ જ ફળનો રસ હોય ને, રસ કાઢી તો એ રસ છે ને એ આપણે કોઈ પણ પ્રકારની અડચણ વગર પી શકીએ. તો ભાગવતજી છે એવો રસ છે જેને તમે પીઓ, એમ વ્યાસજી કહે છે. અને કેવી રીતે પીવાનો છે? આ કઈ મોઢેથી પીવાનો રસ નથી, કાન રૂપી પડિયામાં ભરી અને અંદર ઉતારવાનો રસ છે. મુહુરહુ રસિકા ભુવિ ભાવુકાઃ. હે ભાગવત કથાના રસિકજનો, તમારા કાન રૂપી પડિયા વડે ભાગવતજીનો સુંદર મજાનો રસ છે એને તમે પીઓ. કારણ તો કે શુકદેવજીના મુખમાંથી નીકળેલો રસ છે. આવી રીતે કઈ શુકદેવજીને પ્રણામ કરી અને ભાગવતજીની કથાનો પ્રારંભ કરે. વ્યાસજી કહે છે કે શૌનક વગેરે 88,000 ઋષિઓએ નક્કી કર્યું કે આપણે એક યજ્ઞ કરવો. કેવો યજ્ઞ? તો કે 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ. કારણ શું કે મેં કીધું એમ ત્યારે તો બધાના એવડા મોટા મોટા આયુષ્ય હતા, હજારો વર્ષો જીવતા. તો નક્કી કર્યું કે 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ કરવો. ક્યાં કરવો?
તોય નક્કી થઈ શકતું નહોતું. કારણ શું કે એવી જગ્યા પસંદ કરવી પડે કે જે પહેલા તો જ્યાં આપણું મન છે, ચિત્ત છે એ શાંત રહી શકે. જગ્યાનો પ્રભાવ હોય તો જગ્યા એવી નક્કી કરવી પડે કે જ્યાં આપણું ચિત્ત શાંત રહે. અને બીજું કે 1000 વર્ષ સુધી અહીંયા બીજું કાંઈ થવાનું ન હોય તો 1000 વર્ષ આપણે બેસીને નિરાંત જીવે ભગવાનનું ધ્યાન, પૂજન, યજ્ઞ વગેરે કરી શકીએ. તો જગ્યા ગોતવાની થઈ કે ક્યાં યજ્ઞ કાર્ય કરવો 1000 વર્ષ ચાલે એવું. તો એમને હુજ પડી નહીં એટલે બધાય ગયા બ્રહ્માજીની પાસે. આ કથા વાયુ પુરાણની કથા છે. તો બ્રહ્માજી પાસે જઈ અને કીધું કે બ્રહ્મન, હે પિતામહ, અમારે આવી રીતે 1000 વર્ષ ચાલે એવું અનુષ્ઠાન કરવું છે, તો એના માટે જગ્યા કઈ પસંદ કરવી? અને ત્યારે બ્રહ્માજીએ પોતાની પાસે એક મનોમય ચક્ર હતું. એ ચક્ર આપ્યું અને કીધું કે આ ચક્ર તમારી આગળ આગળ ચાલશે. જે જગ્યાએ આ ચક્ર જઈને ઊભું રહે એ તમારા અનુષ્ઠાનાત્મક કાર્ય માટેનું સર્વથી શ્રેષ્ઠ સ્થાન હશે. ચક્ર આગળ આગળ ચાલ્યું છે, પાછળ પાછળ 88000 ઋષિઓ ચાલ્યા છે. અને એ ક્યાં આવીને ઊભું રહ્યું? તો કે નૈમિષારણ્યની અંદર. આ નૈમિષારણ્ય એટલે અત્યારે ક્યાં આવ્યું? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં લખનૌ થી આગળ સીતાપુર ગામ છે, એની બાજુમાં એક નિમસાર નામનું સ્થળ કહેવાય છે. એ જ આ નૈમિષારણ્ય. બહુ મોટી જગ્યા હતી અને એ જગ્યાએ ચક્ર સ્થિર થયું. બધાએ નક્કી કર્યું કે આપણે આ જગ્યાએ યજ્ઞનો પ્રારંભ કરવો. યજ્ઞનો પ્રારંભ થયો. 2 સત્રમાં કર્મ ચાલે. સવારના સત્રમાં બધા જ ઋષિઓ ભેગા મળી અને યજ્ઞ કાર્ય કરે. બપોર પછીનો જે સમય હોય એ સમયમાં યજ્ઞ ન કરે પણ કથાઓ કહે અને સાંભળે. હવે કથા કહેવામાં સૌથી કુશળ કોણ હતું? તો કે વ્યાસજીના શિષ્ય, જેનું નામ હતું રોમહર્ષણ સૂતજી. એમને કથા કરવાનું આસન આપે, વ્યાસાસન આપે અને સામે 88000 ઋષિઓ બધા બેસી અને સૂતજી જે કથા કહે એ કથાને બધાય સાંભળે. યજ્ઞનો પ્રારંભ થયો. સવારે યજ્ઞ પૂરો થયો. બપોર પછી સત્સંગ માટે જ્યારે બધાય બેઠા ત્યારે રોમહર્ષણજીને, સૂતજીને એના પુત્ર જે હતા, ભાગવતની કથા બધાય સાંભળી. રોમહર્ષણજીના પુત્ર ઉગ્રશ્રવા નામના સૂતજી પાસે. તો ઉગ્રશ્રવાને ઊંચા આસને બેસાડી અને બધાએ પૂછ્યું છે, 6 પ્રશ્નો પૂછ્યા કે હે સૂતજી, કળિયુગના જીવોના કલ્યાણનું સાધન શું છે? બીજો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ અને દેવકીને ત્યાં પુત્ર રૂપે શા માટે અવતરિત થયા? પછી તો કે નારદજી વગેરે ભગવાનના જે ઉદાર ચરિત્રો ગાયા છે એની કથા અમને કહો. શ્રી હરિના મંગલમય 24 અવતારો થયા એની કથાઓ કહો. વિષ્ણુ ભગવાને પોતાનું પરબ્રહ્મ સ્વરૂપ છુપાવી અને મનુષ્ય સ્વરૂપે કેવી કેવી લીલાઓ કરી એની કથાઓ તમે કહો. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે જ્યારે કળિયુગનો પ્રારંભ થવાનો હતો ત્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા, ત્યાર પછી ધર્મ કોના શરણે ગયો? અને ત્યારે સૂતજીએ ઉત્તર આપતા પહેલા મંગલાચરણ કર્યું છે. આપણે જેમ કથા ચાલુ કરીને પહેલા મંગલાચરણ કરીએ છીએ એમ કોઈ પણ શુભ કથાનો પ્રારંભ થાય ને ત્યારે પહેલા મંગલાચરણ થાય. સૂતજીએ પણ મંગલાચરણ કર્યું. મંગલાચરણ એટલે દેવતાઓને વંદન. સૂતજીએ પણ પ્રણામ કર્યા. કોને કોને પ્રણામ કર્યા? તો કે નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદિરે. નર નારાયણને પ્રણામ કર્યા. નરોત્તમ એટલે કે કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. વ્યાસજીને પ્રણામ કર્યા અને માં ભગવતી સરસ્વતીને પ્રણામ કર્યા છે. અને ત્યાર પછી કથાનો પ્રારંભ કર્યો. આપણે પણ કથાના પ્રારંભે માં ભગવતી સરસ્વતી, માં શારદા એને વંદન કરીએ. એક સુંદર મજાની માં સરસ્વતીની સ્તુતિ કરી અને પછી આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. વિનંતી
पुस्तक माला शोभती पुस्तक माला शोभती शोभे सवारी हंसी शोभे सवारी हंसी श्रुति ज्ञानी छो अधिपति मां सरस्वती मां भगवती मां सरस्वती मां भगवती। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदो स्तं सर्वभूत हृदय मुनिमानतोऽस्मि। મંગલાચરણમાં આપણે આ દરરોજ શ્લોક ગાઈએ છીએ. શુકદેવજીની સ્તુતિનો શ્લોક છે અને શુકદેવજીના જન્મની કથા સાથે સંકળાયેલો શ્લોક છે. શ્લોકમાં કહેવાનું કે જેના યજ્ઞ પવિત્ર સંસ્કાર પણ જે સમયે થયા નહોતા
અને જેણે કાંઈ શીખવાનું પણ બાકી નહોતું એવા એ શુકદેવજી જ્યારે જન્મતાની સાથે જ પોતાની ગર્ભનાળ પોતાના ખંભે નાખી અને વનમાં દોડવા લાગ્યા, વનમાં જતા રહ્યા, ત્યારે હે પુત્ર એમ કરતા કરતા વ્યાસજી પાછળ જે જાતા હતા એમને શુકદેવ વતી વૃક્ષોએ જે જવાબ આપ્યો એવા શુકદેવજીને અમે પ્રણામ કરીએ છીએ. એમ કરીને શુકદેવજીની સ્તુતિ છે. હવે આમાં શું વૃક્ષો અને શું હે પુત્ર કરીને વ્યાસજી શું કામ દોડ્યા, શુકદેવજી શું કામ જન્મીને તરત વનમાં વયા ગયા, આ આપણને કાંઈ જો કથા ખબર ન હોય ને તો સમજાય નહીં. શ્લોક સમજાય ક્યારે? તો એની પાછળ શું કથા છે એ ખબર હોય તો આપણને સમજાય. તો હવે આવે છે ભાગવતજીના વક્તા જે પરીક્ષિતજી જે શ્રોતા છે અને વક્તા શુકદેવજીના પ્રાગટ્યની એમના જન્મની જે કથા છે એ કથા અહીંયા આવે છે. આ કથા છે ને એ ભાગવતજી અંતર્ગત નથી પણ સ્કંદ પુરાણ, વ્યાસજીએ જે 18 પુરાણોની રચના કરી એમાં જે સ્કંદ પુરાણ છે ને સ્કંદ પુરાણમાં આ કથા આવે છે, શુકદેવજીના પ્રાગટ્યની કથા. કે વ્યાસજીએ પુરાણોની રચના કરી, 17 પુરાણો પહેલા રચ્યા, પછી 18મું પુરાણ એવું ભાગવત, છેલ્લું પુરાણ ભગવાન ભાગવતજીની રચના વેદ વ્યાસજીએ કરી. હવે પુરાણોની રચના થઈ ગઈ પણ એ તો પોતાના સુધી એ જ્ઞાન મર્યાદિત હતું. હવે આનો ફેલાવો આખા વિશ્વમાં કરવો હોય, આખી સૃષ્ટિમાં કરવો હોય આ જ્ઞાનનો ફેલાવો, તો કોણ કરે? એવો વ્યાસજીને વિચાર આવ્યો. એમણે વિચાર્યું કે આ જ્ઞાન તો કોઈ પરમહંસ હોય ને એને જ આપી શકાય. અને પરમહંસ કોણ? તો કે માત્ર શિવજી એક જ સૌથી મોટા પરમહંસ. તો એમણે તપ કર્યું, શિવજી પ્રગટ થયા અને શિવજીને કીધું વેદવ્યાસજી કે ભગવાન આવી રીતે મેં 18 પુરાણોની રચના કરી છે પણ આ જ્ઞાન છે એ વિશ્વમાં ફેલાય એના માટે મેં તમારું આરાધન કર્યું છે અને તમે પ્રગટ થયા છો તો તમારી પાસે હું વરદાન માંગુ છું કે તમે મારા દીકરા સ્વરૂપે આવો. જો કોઈ પણ પિતાની પાસે પૈસાની સંપત્તિ હોય ને તો એમ જ વિચારે કે સંપત્તિ મારો દીકરો ભોગવે, બીજા કોઈ ભોગવે ન કરતા. તો વેદવ્યાસજી પાસે સંપત્તિ તો છે પણ કઈ છે? તો કે જ્ઞાનની સંપત્તિ છે, રૂપિયાની સંપત્તિની વાત નથી આ. તો મારા જ્ઞાન રૂપી સંપત્તિ મારી પાસે છે તો એ મારે જો કોઈ દીકરો હોય ને તો મારે દીકરાને અર્પણ કરવી છે. અને દીકરો એ કોઈ જેવો તેવો નહીં. હે મહાદેવ, મારે તમારા જેવો પુત્ર જોઈએ છે તો તમે મારે ત્યાં પુત્ર થઈને પધારો, એવું માંગ્યું વેદવ્યાસજી. અને મહાદેવજીએ કીધું કે વ્યાસજી, આ અવતારો લેવા અને પુત્ર રૂપે પ્રગટ થવું આ બધું તો વિષ્ણુ ભગવાનનું કાર્ય, આપણને ફાવે નહીં. માટે હું તમારો દીકરો થઈને આવું, આ વસ્તુ મારા માટે શક્ય નથી. ભગવાન તો કૈલાસે પાછા ગયા પણ ધરપત આપતા ગયા વેદવ્યાસજીને કે તમે ચિંતા ન કરો, તમારું જે આ તમારા શાસ્ત્રો જે છે, પુરાણો છે, એને સંસારમાં ફેલાવવાનું કાર્ય કરવાનો જે નિર્ણય છે, વિચાર છે ને એ ચોક્કસ પૂર્ણ થશે. તમારે જેવી રીતે કરવું છે એવી જ રીતે પૂર્ણ થશે. અને એવી રીતે હૈયા ધારણ આપી શિવજી કૈલાસે ગયા. હવે જે સમયે શિવજી અહીંયા ભગવાન વેદવ્યાસજીની પાસે આવ્યા હતા એ જ સમયે નારદજી ગયા છે કૈલાસમાં. નારદજીની વાત આવે ને એટલે જો આપણા બધાને છે ને મગજમાં કેવું પાત્ર આવે, હે નારાયણ નારાયણ કરતા હોય એ બરોબર. આ ઊંચી શિખા હોય, આપણને ટીવી સિરિયલ વાળા બધા એવું બતાવે છે કે ઊંચી શિખા હોય, ચોટલી કેવી તો કે ઊંચી હોય. એટલે કોકની ચોટલી આપણે એવી જોઈએ ને શિખા તો એમ કે નારદજી જેવી ચોટલી છે એમ કહી આપણે. નારદજીને છે ને આપણે બધાએ હાસ્યાસ્પદ પાત્ર બનાવ્યું.